હજુ એક જય જય કોળી સમાજ એનો આપણે પણ બોલવાનું છે હો. જય જય કોળી સમાજ. અખિલ ભારતીય કોળી સમાજ રજિસ્ટર્ડ દિલ્હી આપણા સૌના માનનીય પ્રદેશના અધ્યક્ષ તરીકે હું કેન્દ્રીય અધ્યક્ષ આપણા વિરેન્દ્ર કશ્યપજીનું જોરદાર સ્વાગત કરું છું, અભિવાદન કરું છું, વંદન કરું છું. આ જ રીતે મિત્રો આપણે સૌને એક દાખલો લેવાનો છે. અજીત કાકાએ વાત કરી ને, અજીત કાકાની એજ જે છે ને 92 વર્ષ છે. કેટલી? 92 વર્ષ. હજુ એ સમાજ માટે કામ કરે છે. જોરદાર તાળીઓથી બિરદાવો. આદરણીય ભાઈ શ્રી મનુભાઈ ચાવડા, આદરણીય ભાઈ શ્રી કરશનભાઈ, કર્મચારીના મંડળના અધ્યક્ષ ભાઈ શ્રી રાજુભાઈ, અમારા ગુજરાત રાજ્યના યુવા પ્રમુખ અમારા ભાઈ શ્રી દિવેશભાઈ, મારા સાથી મિત્ર, અને બહુ ભલે અમારા જેવાની હાઈટ આમ નાની હોય પણ કામ બહુ મોટા મોટા કરે છે ભાઈ શ્રી કનુભાઈ. આજે ખૂબ મારો રાજીપો વ્યક્ત કરું છું કે એક સાથે લીગલ સેલના આપણા સમાજના એડવોકેટોને એક સાથે આટલા જોયા બદલ હું એમનો પણ આભાર માનું છું ને ઈશ્વરભાઈનો અભિવાદન કરું છું. આજે આપણા અખિલ ભારતીય પ્રદેશ કારોબારીમાં બહેનોની સંખ્યા ખૂબ મોટી છે. હું બેન ઝંખનાબેનને અભિવાદન કરીશ અને એમને પણ હું લાખ લાખ બિરદાવું છું. બેન શ્રી રીટાબેનને પણ હું લાખ લાખ બિરદાવું છું અને આ હજુ પણ આવતા દિવસોમાં વધારે પડતા બહેનો અહીંયા ઉપસ્થિત રહે એમને પણ હું બિરદાવું છું. ભાઈ શ્રી રંજનાબેન મંચ પર બિરાજમાન આપ સૌ મહાનુભાવો, કરશનભાઈ સહિત આપ આગેવાનો, જિલ્લાથી પધારેલા અખિલ ભારતીય જિલ્લાના પ્રમુખશ્રીઓ, ડોક્ટર સેલના આગેવાનો, ડોક્ટરો, આપ સૌ મારા પિતા સમાન વડીલો, યુવાન મિત્રો, આ મંચ પર આપ સૌનું સન્માન કરું છું, અભિવાદન કરું છું. એક વાર હજુ મંચ પર બેઠા લોકોનું જોરદાર તાળીથી. મિત્રો, આ પ્રદેશ કારોબારી છે અખિલ ભારતીય કોળી સમાજ, અને આટલી મોટી સંખ્યામાં આપણે જિલ્લે જિલ્લેથી આપણા સમાજના યુવાનો હોય, વડીલો હોય, આપ સૌ એકત્રિત થયા એ બદલ આપ સૌને હું પ્રથમ તો હાથ જોડીને આપનું અભિવાદન કરું છું અને લાખ લાખ ધન્યવાદ આપું છું. આપ સૌ પધાર્યા. કોળી સમાજની એકતા શું કહેવાય હમણાં આપણે ટૂંકા સમયમાં આપણે સૌએ કોળી સમાજે બતાવ્યું છે, અને આનું પરિણામ મેં સુરતમાં પણ આ વાત કરી હતી, ફરીથી એકવાર અહીંયા હું દોહરાવું છું કે આનો કોઈકને જશ જાય તો સમસ્ત કોળી સમાજના લોકોને જાય છે. એ માટે હું આપ સૌને હાથ જોડીને નમન કરું છું અને વંદન કરું છું. આવીને આવી એકતા જો આપણા સમાજમાં હશે તો મારું માનવું એવું છે કે આપણે જે કાંઈ વિચારો લઈને આપણો સમાજ બેઠો છે એ લક્ષ્ય સુધી પહોંચવાનો જે વિચારો લઈને બેઠા છે તેને પ્રાપ્ત કરવા માટે કોઈ નહીં રોકી શકે. મિત્રો, હું હંમેશા બોલતો હોઉં છું, મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકી પણ બોલતા હોય છે કે અમે જે કાંઈ છીએ કોળી સમાજ થકી છીએ એમાં કોઈ શંકાને સ્થાન નથી. મિત્રો, ખૂબ મોટો ફાળો આપણા સમાજનો છે. આપણે સાચા હતા અને આ તો ન્યાય અને અન્યાયની લડાઈ હતી, અને આના નિમિત્ત બન્યા નવનીતભાઈ કે આટલા બધા ધારાસભ્યો ભેગા થયા, પ્રથમવાર ભેગા થયા હતા. આટલા ધારાસભ્યો અને મંત્રીઓ
અને એક સાથે રજૂઆત કરીને પડઘા પડ્યા. આપણે સાચા હતા ને, આપણે કોઈ જો એક વાત સમજો, આપણા સમાજને ક્યારેય કોઈનું ખોટું નથી કરવું. આ સમાજની લડાઈ પણ નહોતી. લોકો જે વિચારતો હોય વિચારવા દેવાનું, એમાં અમારે કઈ તકલીફ નથી. પણ ભગવાન ના કરે ક્યારેય કોળી સમાજ પર ક્યાંક અન્યાય થાય તે જે રીતે હમણાં જે એકતા બતાવી ને એવી એકતા બતાવજો, એ અપેક્ષા તમારે કઈ રાખો. અખિલ ભારતીય કોળી સમાજ ઈ કોઈ એક એવું સંગઠન નથી, આ વિચારો છે આપણા. અને આ વિચારો આખા ગુજરાતમાં કોળી સમાજ માટે અમે આવતા દિવસોમાં ગામો ગામ નીકળવાના છે. મેં ઘણા બધા સમાજનું હમણાં જોયું છે. ઠાકોર સમાજે આખું સંમેલન એક બહુ મોટું કર્યું અને એના સમાજનો આખો એક કાયદો, એક સંગઠન પ્રસારણ કર્યું. એ લોકોએ વિધાન નક્કી કર્યું. એ કોળી સમાજનું પણ આવી રીતે આપણા સમાજમાં કાયદા બને, કુવેસોથી આપણે દૂર રહીએ, આર્થિક કઈ રીતે સમાજ આગળ વધે અને કઈ રીતે આપણે બંધારણ આપણા સમાજનું નક્કી કરવું, એ દિશાએ આવતા દિવસોમાં એક ટીમ બનાવી અને આપણે આ દિશાએ હાલવા માટેના પ્રયત્ન આપણે સૌને કરવાના છે. ક્યારેક ક્યારેક આ બંધારણમાં